નમસ્કાર, વુમન્સ ડે સ્પેશિયલમાં આપનું સ્વાગત છે. હું છું નિશા. તો આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ એટલે આપણે એક દિવસ ખાસ ચૂઝ નક્કી કરીએ છીએ અને એ દિવસે મહિલાઓનો આ દિવસ આપણે મનાવીએ છીએ. પણ ફક્ત શું એક દિવસમાં આ બધી સેલિબ્રેશન પૂર્ણ થાય છે? બિલકુલ નહીં. કારણ કે આપણે જોઈ રહ્યા છીએ આજે કોઈ પણ એવું ક્ષેત્ર નથી જ્યાં મહિલાઓ પોતાને કાર્યરત નથી અને ઉચ્ચતમ હોદ્દા પર નથી પહોંચી. તો આપણે કહી શકાય કે આજનો દિવસની શરૂઆત થાય છે વુમનથી અને એન્ડ થાય છે વુમનથી. એટલે એક યુનિવર્સ આપણે કહીએ તો એક વુમન બનતો દેખાયો છે. એક સ્ત્રી આપણે કહી શકીએ, સ્ત્રી શક્તિ પોતાને પ્રૂવ કરતી જોવા મળી છે. તો ફક્ત એક દિવસ એના માટે પૂરતો નથી, આખી દુનિયા જ એમની છે. પણ આ જ ખાસ દિવસે આપણે ચર્ચા કરવા આપણી સાથે જોડાયા છે યુનિમો એટલે કે યુનિવર્સલ ઓફ મોમ્સના ફાઉન્ડર અને નેશનલ લર્નિંગ એન્ડ ડેવલપમેન્ટના નેહા કરે તેમજ ટપરવેરના અગ્રણી ડિસ્ટ્રીબ્યુટર ઉમા ભટ્ટ. આપ બંનેનું સ્વાગત છે. જ્યારે આપણે વુમન્સ ડેની વાત કરીએ છીએ ત્યારે ઘણી બધી ચર્ચાઓ થાય છે, ઇક્વાલિટીની હોય કે ગમે તેવી બધી ઘણી બધી ચર્ચાઓ થાય છે. નેહા, તમને લાગે છે કે આજે જે કહી શકાય વુમન્સનું જે અસ્તિત્વ છે કે જે લેવલ પર પહોંચી છે સ્ત્રીઓ, કેટલું તમને લાગે છે કે યોગ્ય છે કે ઇનફ છે? Yes, Nisha, it's fantastic. I feel somewhere women have really come equal to men, what we have been struggling, and today India is observing a very good time. Because this time is when, Indian women has really made a position for themselves, identity in every domain of life. May it be creativity, may it be being a scientist, may it be in the police force, any and every occasion or domain you search and you'll get a successful woman. So it's a very beautiful time for India. I feel Indian women are really glowing everywhere. Yeah. ચોક્કસ. તો આપણે જાણીએ છીએ કે ઘર સંભાળવું હોય કે કામે જવું હોય કે ગૃહિણી હોય કે એક વર્કિંગ વુમન હોય, આજે દરેક કેપેબિલિટી સ્ત્રીઓમાં છે અને બધા જ કામો એક સાથે કરવાની એક ક્ષમતા સ્ત્રીઓ ધરાવે છે. આપણે જાણીએ છીએ કે ઘણી ગૃહિણીઓ ઘરે બેઠી ડિપ્રેશનમાં જતી રહે છે કે મારે શું કરવું જોઈએ, જ્યારે વર્કિંગ વુમનને અલગ રીતનું માન મળતું હોય છે. ઉમાબેન, તમે તો આ બધા ફેઝમાંથી પસાર થયા છો. કેવી રહી લાઈફ જર્ની? લાઈફ જર્ની અગર મારી વાત કરું તો હું બેઝિકલી મુંબઈની નહોતી અને મારો બર્થ થયેલો તો મહેસાણાની બાજુમાં સિદ્ધપુર ગામમાં. મારું એજ્યુકેશન ગુજરાતી મીડિયમમાં થયેલું. આફ્ટર મેરેજ જ્યારે હું મુંબઈમાં આવી તો મારી માટે મુંબઈ બહુ મોટું સિટી અને હું હંમેશા કોઈની સાથે મિક્સ નહોતી થતી અને હંમેશા ઘરમાં એક કમ્પ્લેન રહેતી હતી કે આખો દિવસ હું શું કરું. ત્યાં હસબન્ડથી હંમેશા મોટિવેશન મળતું હતું કે કંઈ ને કંઈ છે કે જે તને ઓપોર્ચ્યુનિટી આપે ને તું કરી શકે. પણ હંમેશા મને ડર લાગતો હતો કે હું કેવી રીતે બહાર જઉં, લોકોને મળું, કારણ કે હું જ્યાં જ્યાં જતી હતી ત્યાં મુંબઈના લેડીઝ સાથે મિક્સ થવામાં મને થોડી તકલીફ થતી હતી. અને અમારા બિલ્ડિંગમાં એકવાર ટપરવેર પાર્ટી અરેન્જ કરવામાં આવી હતી અને એ પાર્ટી મને મારા નેબરે ઇન્વાઇટ કરી. હું ત્યાં ગઈ અને મેં એક પ્રોડક્ટ ખરીદ્યું. એ ખરીદ્યા પછી મને મજા આવી યુઝ કરતાં કરતાં અને મેં ડિસાઇડ કર્યું કે મારું કમ્પ્લીટ કિચન ટપરવેર કરીશ. અને જ્યારે કમ્પ્લીટ કિચન ટપરવેરનું મેં ડિસાઇડ કર્યું અને હું ટપરવેર સેમિનારમાં ગઈ, ત્યાં મને જાણવા મળ્યું કે અગર તમે ટપરવેર સાથે જોડાઈને લો છો તો તમને બેનિફિટ થશે અને પ્લસ ફ્રી પ્રોડક્ટ પણ મળશે. અને મેં એ દિવસે ડિસાઇડ કર્યું કે હું ટપરવેર સાથે મને એનરોલ કરું. આપણે કહીએ કે આત્મવિશ્વાસ એક એવી વસ્તુ છે નેહા કે જલ્દીથી નથી આવતી. કદાચ ગૃહિણીઓ એ આત્મવિશ્વાસ ખોઈ બેસે છે અને પોતાનામાં જે ક્વોલિટી હોય એનાથી પણ દૂર જતી રહે છે. આજે જોવા જઈએ તો બધા ક્ષેત્રોમાં મહિલાઓ આગળ છે, પણ કઈ એવી ઉણપ રહી જાય છે આજકાલ? I would agree on this point with you. Somewhere I feel the woman herself is responsible. The woman herself is responsible of not having that confidence on herself. She's very capable. She has to just start believing in that magic of believing that I can. If that I can comes in, I would say sari rita problem solve thai jaise. Sari women would agree that agar mujh mein vishwas hai, if I can really agree to what I am, I have trust on my capabilities, they can do it. So I suppose it's again internal more than external. So whatever environment, like how Uma Ben was talking, whatever environment you are in, you have to decide to come out of it and just believe in yourself and it will be possible. ચોક્કસ. તો જ્યારે કામની વાત કરીએ છીએ તો આજકાલ હવે બધું ડિજિટાઇઝ થઈ ગયું છે, પણ શરૂઆત હું ટપરવેરથી કરીશ કારણ કે ટપરવેર એક હાઉસહોલ્ડ નેમ છે અને ઘણીવાર એમ થાય છે કે જે ગૃહિણીઓ હોય છે એમને ટાઈમ પાસ પણ જોઈતો હોય છે, પણ એમાંથી જો કંઈક ઉપાર્જિત થઈ જાય તો એ અલગ કોન્ફિડન્સ ગેઇન કરે છે અને તમે કંઈક અલગ જ તમારી કહી શકાય ઇમેજ ઊભી થતી હોય છે. ટપરવેર કેટલો સાથ આપે છે મહિલાઓને? એટલે ટપરવેર બેઝિકલી 120 દેશોમાં છે અને 120 દેશોમાં ટપરવેર ઓનલી ફોર વુમેન માટે છે. એટલે
બાય ધ લેડીઝ ફોર ધ લેડીઝ ઓફ ધ લેડીઝ. અને આમાં તમે જેમ કહ્યું કે લેડીઝ આત્મવિશ્વાસ ખોઈ બેસે છે, એ વાત 100% સાચી છે. કારણ કે જ્યારે પર્સનલી એ ફાઇનાન્શિયલી ઇન્ડિપેન્ડન્ટ નથી તો હંમેશા એને એક ડિસિઝન મેકર નથી બની શકતી. અને એના કારણે હંમેશા પોતાની જાતને, એટલે કોઈ પણ લેવલ પર તમે એજ્યુકેશન લીધું હોય પણ આફ્ટર મેરેજ જે પણ સેક્રિફાઈસ કરવાનું આવે લેડીને આવે. અને હંમેશા આપણે એવું વિચારતા હોઈએ કે ફર્સ્ટ અગર લેડીઝ છે તો એ વિચારશે કે મારું ફેમિલી, મારા હસબન્ડ, મારું ઘર અને સોશિયલ સર્કલ. તો ટપરવેર એ પ્રમાણેનું પ્લેટફોર્મ અમારી સામે લઈને આવ્યા છે કે તમે કરિયર અને ફેમિલી લાઈફ એ બંનેને બેલેન્સ કરી શકો. તો તમે એઝ અ કન્સલ્ટન્ટ જોડાયા અને આજે એક ડિસ્ટ્રીબ્યુટર છો, એક લાંબી જર્ની છે આ. તો પણ કોઈક એક વર્કિંગ કોઈક એક લેડીને, ગૃહિણીને અગર આમાં કરિયર બનાવવું હોય તો ખરેખર શું ટપરવેર કરિયર બનાવવામાં હેલ્પફુલ છે? ઓફકોર્સ. અત્યારે લોકોનું માનવું એવું છે કે ટપરવેર સિર્ફ હાઉસવાઈફનું કામ છે, એવું નથી. આની અંદર અગર હું મારી સક્સેસ જર્નીની વાત કરું તો 2002માં મેં ખાલી ટપરવેર પ્રોડક્ટ ખરીદવા માટે ટપરવેરમાં એન્ટ્રી લીધી હતી. અને એ પછી મને નોર્મલી શું હોય છે નિશાબેન કે આપણે સમજી નથી શકતા આપણે આત્મવિશ્વાસના, એ આપણને બીજા કોઈ રિયલાઇઝ કરાવે છે. જે મને રિયલાઇઝ કરાવ્યું હતું મારા ડિસ્ટ્રીબ્યુટરે કે તું કરી શકે છે. અને મેં એક પછી એક આગળ કરતી ગઈ. અને ખાસ કરીને તો આમાં એ છે કે ટ્રાન્સપરન્સી હોવી બહુ જરૂરી છે. અને ઓલવેઝ આપણે આપણી સાથે જોડાયા હોય અને આપણી નીચે હોય એ લોકોના અગર સપનાનો વિચાર કરીએ છીએ તો ડેફિનેટ આપણા સપના પૂરા થાય. તો ટપરવેર આજે ભારતમાં છે અને મને ખ્યાલ છે ત્યાં સુધી ભારત જ એવો એક દેશ છે જ્યાં 2 ફેક્ટરી, મેન્યુફેક્ચરિંગ ફેક્ટરીઝ છે ટપરવેરની. એટલે કન્ઝમ્પશન પણ આપણે જોવા જઈએ તો ઇન્ડિયામાં વધારે છે. પણ કેટલા લોકોને કહી શકાય કે આ એક રોજગારી પૂરી પાડે છે? કેટલા લોકો જોડાયેલા છે? અગર ટપરવેર ઇન્ડિયાની વાત કરું તો 3 લાખથી વધારે લેડીઝ જોડાયેલા છે. અને મારા જેવા ડિસ્ટ્રીબ્યુટરની અગર વાત કરું તો આજની તારીખમાં 110 ડિસ્ટ્રીબ્યુટર છે. અને મારા અગર બિઝનેસની વાત કરું તો મેં જ્યારે શરૂઆત કરી હતી એકલી નીકળી હતી અને અત્યારે મારી સાથે 4000થી વધારે લોકો જોડાયેલા છે. જો અર્નિંગની વાત કરીએ તો શું ખરેખર એક ઘર ચાલી શકે? બિલકુલ. અને અમારા લેવલ હોય છે, કન્સલ્ટન્ટ લેવલ પર તમે ચોઇસ કરો છો કે કેટલી તમે ઇન્કમ જનરેટ કરશો. એ પછી એક સ્ટેપ આવે છે મેનેજર, કે જ્યારે તમે ગ્રુપ બનાવો છો અને ગ્રુપને તમે લીડ કરો છો, એ ગ્રુપ જે બિઝનેસ કરી આવે છે એની ઉપર તમને એક્સ્ટ્રા ઇન્કમ મળે છે. એના પછીનું એક સ્ટેપ છે ગ્રુપ મેનેજર. તો જે મેનેજર અને કન્સલ્ટન્ટ મળીને જે બિઝનેસ કરે છે એનું અર્નિંગ ગ્રુપ મેનેજરને મળે છે. અને એના પછીનું જે સ્ટેપ છે એક્ઝિક્યુટિવ મેનેજર, જે ગ્રુપ મેનેજર કન્સલ્ટન્ટની ટીમને સંભાળે છે, એરિયાને સંભાળે છે. તો આજની તારીખમાં મારી પાસે 8 એક્ઝિક્યુટિવ મેનેજર છે. અને કમસે કમ હરેક એક્ઝિક્યુટિવ મેનેજર 60-70,000 અને કોઈ તો લાખ રૂપિયા સુધીની ઇન્કમ કમાય છે. અને અમારા જે ગ્રુપ મેનેજર છે મંથલી 30,000-40,000 રૂપિયા કમાય છે. અને મેનેજર લેવલ પર 10,000-20,000 રૂપિયા આરામથી કમાઈ લે. અને અગર ફ્રી ટાઈમમાં ખાલી બીજી કોઈ રિસ્પોન્સિબિલિટી નથી કરવી તો પણ એક લેડી મહિને 10,000 રૂપિયા કમાઈ શકે છે. ફ્રી ટાઈમ અને પોતાના ફેમિલી ટાઈમને બેલેન્સ કરીને એટલું અર્નિંગની સાથે ટપરવેર બીજું ઘણું બધું આપે છે. એ છે કે ફોરેન ઇન્સેન્ટિવ, એ સિવાય પણ વાઉચર્સ વગેરે મળે છે, ફ્રી આઇટમ મળે છે. તો એનાથી ઘણા બધાની લાઈફસ્ટાઈલ ચેન્જ થઈ ગઈ છે. અને આજે દરેક લેડીઝ છે એ બ્રાન્ડેડ વાત કરવાની શરૂ કરી છે. ખરી વાત છે. જ્યારે આપણા પાસે પૈસા આવી જાય તો એક પાવર આવી જતો હોય છે અને એ આપણા ફેસ પર પણ દેખાઈ આવે છે એ પાવર. પણ આ પાવરની આગળ ચર્ચા કરીશું. લઈએ એક નાનો પ્રોગ્રામ. વુમન્સ ડે સ્પેશિયલમાં આપનું સ્વાગત છે. આપણી સાથે ઉમા ભટ્ટ અને નેહા કરે આપણી સાથે જોડાયા છે. તો અત્યાર સુધી આપણે ટપરવેરની ચર્ચા કરી લીધી. આજે આપણે હાઉસ હોલ્ડ નેમ જેને જાણીએ છીએ પણ ડિજિટલ થઈ ગયા છે. આપણે બધા ફેસબુક વાપરતા થઈ ગયા છે. પણ યુનિમો એક આજે ફેસબુકનું એક મોટું નામ થઈ ગયું છે. બધા એને સમજવા લાગ્યા છે. પણ બધા સુધી પહોંચાડવું હોય તો શું છે યુનિમો? યુનિમો છે યુનિવર્સ ઓફ મોમ્સ. અમે દરેક સિટીને કવર કરીએ છીએ. કોલકાતા છે કોલકાતા મોમ્સ, ગુજરાત moms. We have Pune moms. We have Mumbai, of course, Mumbai Momo moms, which is the first group we have launched. So similarly, we have international chapters also, like Dubai moms, Singapore moms. Like Gujarat moms, Nisha, you'll not believe, we launched it 5 days back. And in 5 days, we have touched the number of 10,000 mothers of Gujarat. એટલે ઓનલી મધર્સ એટલે કહી શકાય કે ફક્ત જે માઓ છે
મધર્સ છે એ જ આમાં પાર્ટિસિપેટ કરી શકે? करेक्ट निशा, Okay. ओनली मदर्स इनमें पार्टिसिपेट करी सके. मदर्स के लिए एक एम्पावरमेंट एंड कनेक्ट ग्रुप. It is to support mothers, whatever you're doing. Like how Uma is talking about Tupperware. On Wednesdays, we have Budh Bazaar. Budh Bazaar, we allow every women to put their products on sale. If there is a mompreneur or a person who's selling something, say a Tupperware consultant, she can sell her products free of cost to all this network without paying any promotional charge. So Budh Bazaar is for mompreneurs. Mondays are for books and પણ બુધ bloggers. બજાર ખાલી એટલે દરેક બુધવારે હોય છે કે કોઈ એવા સ્પેસિફિક? So in Momo, we do it only once a month because we in Mumbai, Momo, we have 1 lakh mothers. Wow. Yeah. So if you put together all the universe of mothers, all the chapters put together, we are touching around 1,50,000 mothers. So in all these chapters, it's every Wednesday. Darek Wednesday you can put a ad. So I suppose mothers ke liye this is the best connecting platform. Mondays is for books and bloggers. If you like to read books, you can ask other fellow mothers that which book to read, what is the summary of the book, that kind of. Of course, as you rightly said, today we've all moved to the digital world. So આજે બધાના હાથમાં મોબાઈલ મોબાઈલ છે, છે. ફેસબુક એમાં છે. પણ ઘણી વખત મેં જોયું છે કે મોમોમાં ઘણા પર્સનલ પ્રોબ્લેમ્સ પણ ડિસ્કસ થાય છે. કદાચ કોઈ મધર્સ હોય કે કોઈ મહિલાઓ હોય જે પોતાના પ્રોબ્લેમ્સ કદાચ કોઈનાથી શેર ન કરતી હોય, શું એમને ત્યાં પ્લેટફોર્મ મળે છે, એમના પ્રોબ્લેમ સોલ્વ થાય છે? Problem definitely solve થાય છે. Any problem you have, you can just put it there and there'll be fellow mothers helping you. So if your kid is teething and you want to understand ki શું કરે, so mothers like Uma will give, who's more experienced, will give you some tips which has worked for them. There are problems like domestic violence which has come up in our community, but we don't really solve them on there. We have experts. So we have counselors, we have psychiatrists, we have doctors, we have even police cell and NGOs there who we just direct these women to go to them. So mothers ke liye it's not just a time pass community, it's also something which is giving them back. Today, why 1.5 lakh mothers are with us, Nisha? Because they're getting some support, they're getting some happiness here. We don't allow negative discussions. In Unimo, it's only positive conversations. So you can't really bitch about your, friends, in-laws, neighbors, anybody you want to. You only have positive conversation. So imagine what kind of world we have rachiyed. So it's a આજે યુનિમોની સ્થાપના કરવાનું ક્યાંથી સૂજ્યું? કારણ કે આ એક ક્યાંથી તો જન્મ લીધું છે મોમો ગ્રુપે, કઈ રીતે? So it was somewhere a need of a mom of a twin. I have twin sons. So I always thought, being a mother of twins, rearing twins is very different from having a single child. So I always thought of starting a group for mom of twins. But when I discussed this with my, my friends in Mumbai, they said, why only mother of twins? Because they all had single children. So they said, do it for mothers of Mumbai. And we started it as a mother of Mumbai group, where the focus is on mother and not on children. So we really don't discuss problems. So if your kid is unwell, if he's suffering from 102 fever, we don't tell them the domestic advices. We give them a pediatrics number. Good. So if, for example, that's my amazing, pediatric is yeah. not available, Nisha, I'll give you my number. So it's about connecting mothers for their issues. We talk about women. Somewhere I feel a woman, after getting married, after becoming a mother, loses her own identity as a woman. So we try to rediscover that women back in that mother. પણ એમના માટે કોઈ એવા ઇવેન્ટ્સ થાય છે? કારણ કે આજે ઘરમાંથી પણ સમય કાઢવો અથવા ઓફિસમાંથી પણ સમય કાઢીને ગ્રુપ માટે ટાઈમ આપવું કદાચ બધા માટે શક્ય નથી હોતું. કઈ રીતે? So you very rightly asked, Nisha, we have a tagline called Ek break to banta hai. Ek break to banta hai is nothing, you all know, it's in Hindi, which says that taking a break is important. Every mother ne break joye che. So basically what you do, you come for these grand meets. We curate grand meets. Now what is grand meet? Every month we do one theme meeting. Like in August month we did Bappathon. When Ganesha Visarjan happened, we did the beach cleaning drive by bringing mothers there. Within half an hour we cleaned the entire patch of beach with a NGO support. So we do social causes. There'll be one DJ party. We'll also do Karwa Chauth party. We'll also do something for Gudi Padwa. So all the religions coming together. Imagine we do Garba nights. So we go together and do Dandiya. So Gujarat moms are waiting for us to do something like that. So all religions put together and experiencing it together. Otherwise Gujarati people like you and me will never experience what Karwa Chauth festival is. But we make sure that you dress up in a Punjabi attire and come and attend a Karwa Chauth party. We make sure Punjabis come and do Garbas with us. So it's a very beautiful fusion of helping each other and doing a lot of events every month. So it's not about the Facebook chatter or the WhatsApp. We have 110 WhatsApp groups right now. Around 13,000 mothers on WhatsApp also. And of course we are India's largest and fastest growing
community. And if you know Facebook CEO, which is Sheryl Sandberg, she has personally written on her timeline for us being her most favorite group. સો બહુ ફાઇન કામ કરે છે અમારી કમ્યુનિટી. સરસ, તો આવી રીતે જ આગળ મોમને સપોર્ટ કરતા રહો. પણ આમાંથી એમ થાય છે કે આ તો તમે એક કહી શકાય એક ફન માટે ગ્રુપ ચાલુ કર્યું, ત્યાંથી ઇન્ફોર્મેટિવ બન્યું, પણ આજે શું તમારી સાથે તમારી કોઈ ટીમ છે, કઈ રીતે તમે કામ કરો છો, શું કોઈને એમાંથી ઓર્નિંગ્સ થાય છે? So Nisha, people like you and me, mothers like you and me, all the mothers who want to volunteer, they came forward and they've started, helping us. Eventually, the community has started giving them business. For example, if we are selling Tupperware through, Uma kind of people, they earn certain commissions. So we also enroll more mothers with Uma, so that they also get empowered and mothers sitting at home can earn something. We also have programs called Her Turn to Earn, which is sitting at home, you can take flexi home opportunities, flexi jobs. We have consultant who give these mothers projects. પણ ત્યારે આવા ઘરે બેઠા જોબ મળવાની એક જ્યારે ઘણા મેસેजेस આવતા હોય છે, તમને ખબર છે, જે ફેક હોય છે, ક્યાંક બીજી દિશામાં લઈ જાય છે, તો એ ટ્રસ્ટ ક્યાંથી બિલ્ડ અપ કરો છો? So that's what, Nisha, for community like us, we have 83 women who are running this community all over India and worldwide for us. These are the people who verify every opportunity. So any opportunity which is given as a work from home opportunity, first we wait, we see if that's a genuine opportunity and then put it in front of mothers. So the trust on the community is very high. So if people see that this community has posted something, they trust it blindly, and mothers are getting a lot of response. Apart from that, I feel somewhere if women come together, they can build an empire like this. Like if you are a photographer, the photographer comes and clicks pictures in our event, we give her in turn business. If there's an event manager, we give her birthday parties. We all are mothers, we all host birthday parties. Why not to give it a mother? Why to go outside and search for an event manager or a photographer if we have everything in between us? True. So like that. ઓકે, તો અત્યારે સમય છે એક નાનકડા વિરામનો, ત્યારબાદ આ ઇન્ટરેસ્ટિંગ ચર્ચાને આગળ જારી રાખીશું. નાનકડા વિરામ બાદ સ્વાગત છે. ત્યારે જ ઉમાબેન, આપણે ટપરવેરની ચર્ચા કરતા હતા આગળ, તો આજે આપણે જોવા જઈએ તો ઘણા બધા હાઉસ હોલ્ડમાં ટપરવેર છે, પણ ઘણી ફેમિલીઝ કદાચ મહિલાઓને અલાઉ નથી કરતી એના માટે, કે કારણ કે ઘણી પાર્ટીઝ કરવી પડે, બીજાના ઘરે જવું પડે, ક્યારેક આપણે બહાર ડિસ્પ્લેસ કરતા હોઈએ છીએ, આવા બધા હર્ડલ્સ પણ નડે છે તમને? હા, ડેફિનેટલી. પણ લોકોની માન્યતા એક ખોટી છે કે અમે સેલ્સ ગર્લ નથી બનાવતા. આ એક મલ્ટીનેશનલ કંપની છે અને અમે બિઝનેસ એન્ટરપ્રેનર બનાવીએ છીએ કે અમે જ્યારે અમારા પ્રોડક્ટને ડેમોન્સ્ટ્રેશન કરીને પાર્ટી કરીને સેલ કરવાની શીખવાડીએ છીએ. એટલે જે પણ લેડીઝ અમારા ત્યાં બિઝનેસમાં જોઈન થાય છે એને ફ્રી ઓફ કોસ્ટ ટપરવેર તરફથી ટ્રેનિંગ પ્રોવાઈડ કરવામાં આવે છે. અને એવું નહીં, સ્ટેપ બાય સ્ટેપ પણ ટ્રેનિંગ પ્રોવાઈડ થાય છે, કે જેમ કે મેનેજર યુનિવર્સિટીની પ્રોગ્રામ અભી અમારો ચાલી જ રહ્યો છે, એ પ્રોગ્રામ ટપરવેર કંપની પ્રોવાઈડ કરે છે. અને લેડીઝને બિઝનેસ કરવાની આગળ, જેમ કે એના પ્રોડક્ટનો ટ્રેનિંગ આપવાની, એને કેવી રીતે ડેટ લેવાની, કેવી રીતે પાર્ટી ડેમોન્સ્ટ્રેશન કરવાનું અને કેવી રીતે પાર્ટી હોસ્ટ કરવાની, એ બધી જ ટ્રેનિંગ ફ્રી ઓફ કોસ્ટ હોય છે. અને અમે સેલ્સ ગર્લ નથી બનાવતા. લોકોની માન્યતા એ છે કે ટપરવેરની સાથે જોઈન્ટ થશું તો અમે સેલ્સ વુમેન બનવું પડશે અને ઘરે ઘરે જઈને ટપરવેર વેચવું પડશે. એવું નથી. આમાં તમે પહેલા એક ડેટ બુક કરો છો, કહી શકાય કે એક મહત્વનું બની રહે છે ટપરવેર. અને તમે એક ડેટ બુક કરો છો, હોસ્ટેસની સાથે તમારી પાર્ટી પ્લાન થાય છે, એ પછી તમે પ્રોડક્ટનો એક્સપિરિયન્સ કરાવો છો અને એક્સપિરિયન્સ કરાવ્યા પછી તમે પ્રોડક્ટને સેલ કરો છો. તો એ બહુ અલગ છે કે પ્રોડક્ટ વેચવા અને પ્રોડક્ટની માર્કેટિંગ કરવી. તો અત્યાર સુધી આપણે આ ખાસ કાર્યક્રમોમાં કે અમારા ચેનલ પર અમે યુઝ્યુઅલી લિસ્ટેડ કંપનીઝ લેતા હોઈએ છીએ અને એમની બધી ચર્ચાઓ કરતા હોઈએ છીએ, પણ આજે હવે તમને અમે બોલાવ્યા છે. આજનો ખાસ દિવસ છે, તમે પણ કોઈકને કમાવાની તક આપો છો, તમે પણ એવી જ તક આપો છો, પણ તમે ક્યાં રોકાણ કરો છો? કારણ કે તમે બી તો અર્નિંગ કરો છો આજે. કારણ કે અમારી ચેનલમાં અમે ખાસ કરીને બિઝનેસ મંત્રાસ આપતા હોઈએ છીએ. ઉમાજી, તમારું ઇન્વેસ્ટમેન્ટ કઈ રીતનું હોય છે? એકચ્યુઅલી મારું ટપરવેર બિઝનેસ જેમ જેમ મોટો થતો ગયો એટલે મારા હસબન્ડ મારા સાથે પાર્ટનરમાં આવ્યા અને મારું ફાઇનાન્સ કમ્પ્લીટલી મારા હસબન્ડ ટેક કેર કરે છે. અને પ્લસ ટપરવેર કંપનીમાં જ્યારે અમે એનરોલ થઈએ છીએ અને એક સ્ટેપ બાય સ્ટેપ આગળ વધીએ છીએ તો અમને ત્યાંથી પણ ટ્રેનિંગ આપવામાં આવે છે કે ફાઇનાન્સને તમે મેનેજ કેવી રીતે કરશો. તો જ્યાં સુધી હું જાણું છું ત્યાં સુધી અમે લોકો પીએફમાં ઇન્વેસ્ટમેન્ટ કરીએ છીએ, તાકી અત્યારની મહેનત છે ફ્યુચરમાં જ્યારે રિટાયરમેન્ટ પછીની લાઈફ અગર સારી જીવવી હોય તો આ જ લાઈફસ્ટાઈલને મેન્ટેન કેવી રીતે કરવી. મ્યુચ્યુઅલ ફંડ, એફડી અને
ઘર. બાકી હા ઘર અને લીધું છે? હાઉસિંગ લોન હા ઘર પણ લીધું છે ને અમે મારા બોરીવલીમાં 3000 સ્ક્વેર ફીટની ઓફિસ પણ અમે ટપાવેરથી લીધી છે. ખાલી એમ કહી શકાય કે આ નાની વસ્તુ નથી, બહુ મોટું સ્વરૂપ પણ લે છે. પણ નેહા, તમે ક્યાં ઇન્વેસ્ટ કરો છો? So I have, like Umaben rightly said, my husband also is a financial whiz. So I've been doing, but I've been very actively involved in taking financial decisions. Maybe because of the job I was in, being into a national training position, I had a salary coming home. So I personally would advise what I have done. Don't park all your eggs in one basket. ખરી વાત છે, એક જ જગ્યાએ તમારે પૈસા ન રાખવા જોઈએ, એને અલગ અલગ જગ્યાએ રાખો તો ક્યાંકથી નફો તો ક્યાંકથી નુકસાન થાય. Correct. So what I have done is, first is maybe in a income enhancement plan, whereas your wealth will grow, like something like SIP, systematic investment planning, which I feel is very good because it's a proven technique. And you have to choose companies which have a high risk but high returns, and at the same time some with low risk but high returns. So have a very good combination of SIP. I would also suggest women, being a mother community person, I would suggest invest in education loan. Make sure you are investing in education plans, because 10 years down the line the education will become more durable. Are you really તમારો prepared ફોકસ for તો it? તમારા છેલ્લે તમારા છોકરાઓ છે, તમારું ઘર છે. Yeah, and last but not the least, buy insurance for yourself. So I have invested in companies like Edelweiss, LIC and all. So you can also do so. And last but not the least, Mediclaim, very important for mothers. ઓકે, ક્વિક આન્સર, ડિમોનેટાઇઝેશનની અસર પડી છે? ખાસ નહીં, કારણ કે લેડીઝ હતા, પાર્ટી થ્રુ જ બિઝનેસ આવતો હતો, એટલે થોડી ઇફેક્ટ તો આવી છે બિઝનેસમાં, પણ એટલું બધું નથી આવ્યું કે જેમાં અમે લોસ કરી દઈએ. તમને અસર પડી? I would say no, because Momo is all based on barter. In fact, the barter has increased more because now people are trading goods rather than money. અને અંદર અંદર જો કામ મળી જાય તો શું ખોટું છે? આજે મહિલાઓને આટલું મોટું પ્રોત્સાહન અને આટલું મોટો Yeah, it's પ્લેટફોર્મ about fine. મળવું છે, It's એક about મોટી fine વાત છે. platform, yeah. તો આજે કહી શકાય મુંબઈ, ગુજરાત અને દેશની ઘણી બધી મહિલાઓ આ એક પ્લેટફોર્મ પર આવીને કામ કરે છે. આ બંનેનો ખૂબ ખૂબ આભાર આજના ખાસ દિવસે અમારી તમારો સાથે પણ ચર્ચામાં આભાર. જોડાવા. નમસ્કાર. થેન્ક યુ સો મચ. તો હાલ પૂરતું આટલું જ. વધુ ખબરો માટે જોડાયેલા રહેજો CNBC બજાર સાથે. નમસ્કાર.